કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ. મને મારા દાદા બોલાવે છે અને હું જાઉં છું. ઘરમાંથી ચિઠ્ઠી મળી. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સોમવારે ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયા છે, જેના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા નવા પોલીસ લાઇનમાં રહેતા અલ્પેશભાઈ ખોડાભાઈ, મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવ વેજિયા, બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. કારેલીબાગ પોલીસ સ્ટેશનના આખા સ્ટાફની સાગમટે બદલી થતાં અલ્પેશભાઈની પણ બદલી થઈ હતી અને તેઓને બાપોદ પોલીસ સ્ટેશનના પોસ્ટિંગ આપવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં LIBમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ ગઈકાલે રાત્રે 10:30 વાગે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યા હતા અને ત્યારબાદ કોઈને કશું પણ કહ્યા વગર જતા રહ્યા. પરિવારે શોધખોળ હાથ ધરી, પરંતુ તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ બતાવતો હતો. ઘરમાં તપાસ કરતાં એક ચિઠ્ઠી મળી આવી, જેમાં લખ્યું હતું કે મને મારા દાદા બોલાવે છે અને હું ત્યાં જઉં છું. બનાવ અંગે પાણીગેટ પોલીસને જાણવા જોગ નોંધ લઈ ગુમ થયેલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.